आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच आरुरुक्षोर्मुनेर्योगम् कर्म સમગ્ર ગીતા શાસ્ત્રમાં અનેક પ્રકારે ઉપદેશ આપવામાં આવેલો છે.
અધ્યાયોનું અવલોકન કરતા એવું લાગે કે ભગવાન એમાં કર્મનો ઉપદેશ આપે છે. બીજા અધ્યાય કેટલાક જોઈએ તો એવું લાગે ભગવાન ભક્તિની વાત કરે છે. છઠ્ઠા અધ્યાયને જોઈએ તો લાગે ભગવાન યોગની વાત કરે છે. 13મા અધ્યાયનું અવલોકન કરીએ તો લાગે ભગવાન જ્ઞાનની વેદાંતની વાત કરે છે. અને અનેક જગ્યાએ અનેક પ્રકારના સાધનોને કર્તવ્ય રૂપે ભગવાન દર્શાવે છે. સ્વાભાવિક રીતે જ જે ગીતાને સમગ્રપણે જાણતો નથી એને વારંવાર આ પ્રમાણે થયા કરે કે ભગવાન આવું પણ કહેશે, તેવું પણ કહેશે, તો આમાં કરવું શું? પણ વસ્તુતઃ જોઈએ તો ભગવાન આ અનેક સાધનોનો, જુદા જુદા સાધનોનો ઉપદેશ આપે છે એ વ્યક્તિના અધિકારીત્વને સામે રાખીને આપે છે. એ જ્યાં ઉભેલો છે ત્યાંથી એને આગળનું સોપાન બતાવે છે. તો ભગવાન જે વાત કરે છે એ એક જ વ્યક્તિની ક્રમિક એવી અવસ્થા છે. ક્રમિક એને જે ઉન્નતિ પ્રાપ્ત થાય છે એના આધારે ભગવાન વાત કરે છે. તો કેવા પ્રકારનો અધિકારી છે, કેવા પ્રકારનો શિષ્ય છે, એ કઈ સ્થિતિએ કઈ અવસ્થામાં ઉભેલો છે ત્યાંથી એને ભગવાન આગળનું સોપાન દર્શાવે છે. ભગવાન કર્મનો પણ ઉપદેશ આપે છે. અર્જુનને કહેશે તસ્માત યુદ્ધસ્વ ભારત, માટે હે ભારત તું યુદ્ધ કર. યુદ્ધ કરવાનું કઈ આગળ ભગવાન કહેશે નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી. તો સર્વપ્રથમ તો કહેશે કર્તવ્યનું પાલન કર, યુદ્ધ કર. અને પછી આગળ જતા એને કહેશે કે તારા કર્તવ્યનું પાલન તું નિમિત્ત માત્ર બનીને કર, કે તું તો આમાં નિમિત્ત માત્ર છે. તો એવી રીતે અભિમાનનો ત્યાગ કરીને, કામનાઓનો ત્યાગ કરીને નિમિત્ત ભાવનાથી, કર્મયોગ ભાવનાથી તું તારું કર્મ કર. અને એ જ ભગવાન આગળ જતા અન્ય અધિકારીને ધ્યાનમાં રાખીને અથવા તો પૂર્વનો અધિકારી કે જે હવે આગળ વધેલો છે, હવે જેણે વધારે પરિપક્વતા પ્રાપ્ત કરેલી છે એવા અધિકારીને માટે સંન્યાસની પણ વાત કરે છે, જ્ઞાનની પણ વાત કરે છે. અને એ જે ભગવાનના મનમાં જે વિભાગ છે, ભગવાનના મતે અધિકારીઓના વિભાગ છે. મનુષ્ય દરેક જુદો જુદો અધિકારી છે. દરેકની અવસ્થાઓ, દરેકના સંસ્કારો, દરેકની પૂર્વની સાધનાઓ આ બધું ભિન્ન ભિન્ન હોય છે. એના આધારે એને ઉપદેશ લાગુ પાડવાનો હોય. તો ભગવાન સમગ્ર માનવ જાતને સામે રાખી અને ગીતાનો ઉપદેશ આપી રહેલા છે. અર્જુન તો માત્ર નિમિત્ત છે, પણ અર્જુનને નિમિત્ત બનાવી દરેકને ઉપદેશ આપે છે અને બતાવે છે કે કઈ રીતે સાધક ધીમે ધીમે પોતાની અધ્યાત્મ યાત્રામાં આગળ વધી શકે. તો આ છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાને સ્પષ્ટ રૂપે આ બે વિભાગ બતાવ્યા. આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે, યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. તો સર્વપ્રથમ તો ભગવાન કહેશે કે કર્મ કારણમ ઉચ્યતે. મનુષ્યએ સર્વપ્રથમ કર્મરૂપી સાધનનો સ્વીકાર કરવો જોઈએ. આમ તો મનુષ્ય કર્મ કરે જ છે, પણ કર્મરૂપી સાધનનો સ્વીકાર કરવો એનો અર્થ છે પોતાના કર્મોને જ એ સાધના બનાવી દે. કર્મો તો બધા જ કરે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી. કર્મ બધા જ કરે છે, પણ ભગવાનનો ઉપદેશ છે તારા કર્મને જ તું સાધના બનાવી દે. તારા કર્મને જ તું તારી ઉન્નતિ માટેનું એક નિમિત્ત બનાવી દે.
તારા કર્મને તું ઈશ્વરની પૂજા બનાવી દે. ઈશ્વરાર્પણ ભાવનાથી તું કર્મ કર. પ્રસાદ ભાવનાથી તું ફળનો સ્વીકાર કર અને આ પ્રમાણેના કર્મ કરી તારા અંતરને તું શુદ્ધ કર. તો જરૂર મનુષ્ય જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે આત્મજ્ઞાન માટેની યોગ્યતા એને પ્રાપ્ત કરવી પડે છે. અને આત્મજ્ઞાન માટેની યોગ્યતા છે શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ. અંતે આત્મજ્ઞાન જે પ્રાપ્ત કરવાનું છે અથવા તો જ્ઞાન જ્યાં ઉત્પન્ન થશે એ સ્થાન મન જ છે, અંતઃકરણ જ છે. તો આત્મજ્ઞાન ત્યાં ઉત્પન્ન થઈ શકે એ માટેની એમાં પાત્રતા આવે, યોગ્યતા આવે. એ યોગ્યતાને સર્વપ્રથમ પ્રાપ્ત કરવાની છે. તો બે વસ્તુ પ્રાપ્ત કરવાની છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એની પૂર્વે જ્ઞાન માટેની યોગ્યતા. તો યોગ્યતા પ્રાપ્તિને અર્થે ભગવાન અહીંયા કહેશે તારું કર્મ એ તારા માટે સાધના છે. કર્મ કારણમ ઉચ્યતે. આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે જે વેદાંત શ્રવણ, વેદાંત ચિંતન, વેદાંતનું જે ધ્યાન, નિધિધ્યાસન, આ સર્વ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય એટલા માટે સર્વપ્રથમ તું કર્મ કર. તારા કર્મને તું ભક્તિ બનાવી દે. કર્મ દ્વારા તું ઈશ્વરની પૂજા કર. અને એ આખી પ્રક્રિયા એવી પ્રક્રિયા છે, કર્મયોગ એ એક આખી એવી પ્રક્રિયા છે કે જેના પરિણામે વ્યક્તિનું અંતર જે છે એ રાગ દ્વેષથી મુક્ત થતું જાય છે. સમજ્યા વગર જે કર્મ કરતો હતો એ કર્મ એના અંતરને રાગ દ્વેષથી ભરે છે, પણ સમજીને કર્મ કરવાથી અંતરના રાગ દ્વેષ, અશુદ્ધિઓ આ બધું ધોવાય છે. જેટલે અંશે હું મારા જીવનમાં ઈશ્વરને સ્થાન આપું એટલે અંશે મારું અભિમાન પણ ક્ષીણ થાય. અને અભિમાન ક્ષીણ થાય એની સાથે રાગ દ્વેષ પણ ક્ષીણ થાય છે. તો આ સર્વની ક્ષીણતા એ જ અંતઃકરણની શુદ્ધિ છે. અને એ શુદ્ધિ માટે કર્મ કારણમ ઉચ્યતે. કર્મયોગ ભાવનાથી તું કર્મ કર. જે કંઈ પણ છે તો ઈશ્વરને સમર્પિત કરતો જા. યત કરોષિ યદસ્નાસી. અને જ્યારે પણ મારા જીવનમાં ઈશ્વર આવે તો આપોઆપ જ મારા જીવનમાં શુદ્ધિ પણ આવતી છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરને કંઈ અર્પણ કરવાનું હોય તો એ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોય, પવિત્ર હોય. હવે જો મારે મારા કર્મ ઈશ્વરને અર્પણ કરવાના હોય તો મારા કર્મ પણ કેવા હોવા જોઈએ? શુદ્ધ કર્મ, સારા કર્મ હોવા જોઈએ. પાપ કર્મ કે અધર્મ કરી અને હું ઈશ્વરને અર્પણ ના કરી શકું. તો ઈશ્વર અર્પણ ભાવના એ આ રીતે મને ધીમે ધીમે શુદ્ધિના, ધર્મના માર્ગે લઈ જાય છે. હું ભોજન ઈશ્વરને અર્પણ કરીને ગ્રહણ કરું તો ભગવાનને હું ભોજન પણ કેવું ધરાવું? જે શુદ્ધ છે, પવિત્ર છે એવું ભોજન જ હું પ્રભુને ધરાવું અને એને જ હું પ્રસાદ રૂપે ગ્રહણ કરું. તો જે વર્જ્ય છે, અમેધ્ય છે એવું ભોજન હું ભગવાનને ધરાવું નહીં. અને ભગવાનને ધરાવ્યા વગર મારાથી ગ્રહણ ના થાય તો અશુદ્ધ, અપવિત્ર ભોજન જે છે એનાથી હું બચી જાઉં છું. જેટલે અંશે ઈશ્વરને સ્થાન આપ્યું, જેટલે અંશે ઈશ્વરને તમે અર્પણ કરતા ગયા એટલે અંશે તમારી શુદ્ધિ થતી જાય છે. કારણ કે અશુદ્ધ કંઈ પણ ઈશ્વરને અર્પણ કરાય નહીં. હું મારી ભાવનાઓ ઈશ્વરને અર્પણ કરવા માંગુ તો મારી ભાવનાઓ પણ કેવી હોય? શુદ્ધ હોય, સાત્વિક હોય. તો આ રીતે કર્મયોગ જે છે એ મારા જીવનમાં
કર્મ શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, અન્ન શુદ્ધિ, ધન શુદ્ધિ અને એનાથી આગળ ભાવ શુદ્ધિ. આ બધી જ શુદ્ધિ કર્મયોગ દ્વારા મને પ્રાપ્ત થાય છે. અને આગળ જતા જે કર્મયોગી છે એ કર્મયોગ રૂપે માત્ર પોતાનું કર્તવ્ય જ પાલન કરશે એટલું નહીં, પોતાની જવાબદારી જ નિભાવશે એટલું નહીં, પરંતુ સાથે સાથે એ બીજાના માટે કંઈક સેવા કરતો પણ થશે. પોતાને જે પ્રાપ્ત થયેલું છે એનો ઉપયોગ એ બીજાને માટે પણ કરતો થશે. અને આ જે પ્રક્રિયા જે છે અંતર શુદ્ધ થશે, સાથે સાથે અંતર ઉદાર થશે, વિશાળ થશે. હું બીજાનો વિચાર કરું છું, બીજાને માટે હું કંઈક કરું છું. સ્વાર્થમાંથી, સંકુચિતતામાંથી બહાર નીકળી અને હું મારા હૃદયને વધારે વિશાળ બનાવું છું. એમાં હું બીજાનો સમાવેશ કરું છું. તો આ રીતે કર્મયોગ જે છે એ અંતરની શુદ્ધિ પણ પ્રદાન કરે, અંતરની ઉદારતા પણ પ્રદાન કરે છે. અને કર્મ એ કર્મયોગ ત્યારે જ બને છે જ્યારે એમાં ઈશ્વર પ્રવેશ કરે. એનો અર્થ કર્મયોગની સાથે હંમેશા ભક્તિ પણ જોડાયેલી હોય છે. અને એ ઈશ્વર પ્રત્યેની ભક્તિના પરિણામે મારું હૃદય જે છે એ રસથી, ભાવનાઓથી, શુભ ભાવનાઓથી ભરપૂર બને છે. મારા વ્યવહારમાં કોમળતા પ્રાપ્ત થાય, મારી વાણી પણ મધુર બને. આ બધું ભક્તિનું પરિણામ છે. તો કર્મ અને ભક્તિ દ્વારા જ્યારે આ પ્રમાણે હું આ યોગ્યતા પ્રાપ્ત કરું તો એ યોગ્યતાના પરિણામે જે મન શાંત થયેલું છે, સમાહિત થયેલું છે, જે શુદ્ધ થયેલું છે એવું મન પછી આત્મધ્યાન કે આત્મચિંતન કરવા માટે યોગ્ય બનેલું કહેવાય. અને એ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે પછી ભગવાન કહેશે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. એના માટે પછી શમનો અર્થ છે ઉપરામતા. એ હવે પોતાનો વધારે સમય આત્મચિંતન, આત્મધ્યાન વગેરેમાં ગાળી શકે છે. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે યોગારૂઢસ્ય તસ્યૈવ. તસ્યૈવ એનો અર્થ છે પેલા જે આરુરુક્ષુ હતો, યોગ પર આરૂઢ થવાની જેણે ઈચ્છા કરેલી હતી, અને એ જ્યારે હવે યોગ્ય બની ગયો તો એના જ માટે હવે શું કારણ છે કે સાધના છે. શમ એ એના માટે સાધના છે. પહેલા કર્મ સાધના હતી, હવે શમ એટલે કે શાંતિથી બેસવું, વિચાર પ્રધાન જીવન જીવવું, એ હવે એ જીવન પ્રણાલી એ અપનાવી શકે છે. હવે સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે હું આત્મજ્ઞાન માટે યોગ્ય બન્યો, હું યોગારૂઢ થવા માટે હવે યોગ્ય બની ગયેલો છું, એનો માપદંડ શું? તો એ માપદંડ ભગવાન આ ચોથા શ્લોકમાં દર્શાવે છે, જેમાં ભગવાને 3 બાબત દર્શાવી છે. યદા ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, યદા કર્મસુ ન અનુસજ્જતે, યદા સર્વસંકલ્પ સંન્યાસી ભવતિ તદા યોગારૂઢઃ ઉચ્યતે.
ભગવાન સ્પષ્ટ રૂપે અહીંયા વાત કરે છે. હકીકત જોઈએ તો આ યોગારૂઢત્વ અથવા તો શાસ્ત્ર જે કંઈ પણ સાધકની સ્થિતિઓ દર્શાવે છે એ બધી સ્થિતિઓ સ્વસંવેદ્ય સ્થિતિ છે. વ્યક્તિ પોતે જ જાણી શકે. શાસ્ત્ર આપણને લક્ષણ માત્ર બતાવી શકે, પણ એ લક્ષણ મારામાં ફિટ થાય છે કે નહીં એ હું પોતે જ જાણી શકું. અને એ જાણવા માટે પણ ફરી શુદ્ધ બુદ્ધિ જોઈએ. નહીં તો મારો જ કોઈ મિથ્યા અહંકાર હોય તો એ મને તરત જ ઘોડે ચડાવી દે કે હું તો હવે તૈયાર થઈ ગયો, હું તો અધિકારી થઈ ગયો, હું તો યોગ્ય થઈ ગયો. તો એ પ્રમાણે અપરિપક્વ અવસ્થામાં પોતાને પરિપક્વ ન માની લે એટલે શાસ્ત્ર આ લક્ષણ દર્શાવે છે કે યોગારૂઢ થયો ક્યારે કહેવાય. યોગારૂઢનો અર્થ અહીંયા લેવાનો છે યોગ પર આરૂઢ થવાની યોગ્યતા વાળો. આપણા શબ્દોમાં કહીએ તો ધ્યાન યોગમાં પ્રવેશ કરવા માટે હું અધિકારી ક્યારે થયો કહેવાઉં. આત્મધ્યાનની યોગ્યતા મારામાં આવી કે નહીં એ કેવી રીતે નક્કી થાય? ભગવાન કહેશે યદા. યદા એટલે કે જ્યારે. જ્યારે ઇન્દ્રિયાર્થેષુ ન અનુષજ્જતે. ઇન્દ્રિયોના અર્થમાં એટલે કે વિષયોમાં જ્યારે વ્યક્તિ અનુસંગ ન પામે, એની પાછળ એ જોડાઈ ના જાય, એની પાછળ વહી ન જાય, તો ત્યારે એને યોગારૂઢ કહેવો. આ પહેલી શરત. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન કૃષ્ણના મતે ધ્યાન માટેની યોગ્યતા એ અને વૈરાગ્ય આ બંને એક જ વસ્તુ છે. ધ્યાન માટે હું યોગ્ય થયો ક્યારે કહેવાઉં? જ્યારે મારા અંતરમાં વિષય વૈરાગ્ય પ્રાપ્ત થાય. ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે એવું કહી અને ભગવાન વૈરાગ્યનું જ સૂચન કરે છે. ભગવાન કહે છે વિષયો પ્રત્યે વૈરાગ્ય આવ્યો તો તું કેવો થયો? યોગારૂઢ થયો એ કહેવાય. યોગારૂઢત્વની એક પહેલી શરત તે પૂરી કરી કહેવાય. તો ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયોના અર્થ. અર્થ એટલે વિષય. ઇન્દ્રિયૈઃ અર્થ્યમાનત્વાत् પ્રાર્થ્યમાનત્વાत् અર્થાઃ. ઇન્દ્રિયો જેની પ્રાર્થના કરે. પ્રાર્થના કરે એટલે કે માગણી કરે. ઇન્દ્રિયો જેને ચાહે, જેની માગણી કરે એને કહેવાય ઇન્દ્રિયાર્થ. અર્થ એટલે વિષય. આંખ કોની માગણી કરે છે? રૂપની. કાન શું ઈચ્છે છે? શબ્દ, મધુર શબ્દ, મધુર સંગીત એ કાન માગે છે. ત્વગેન્દ્રિય સ્પર્શ માગે છે. ઘ્રાણેન્દ્રિય ગંધની માગણી કરે છે. અને જીભ કોની માગણી કરે છે? બધાને ખબર છે. તો જીભ સ્વાદ માગે છે, રસની માગણી કરે છે. તો આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચ વિષય એને જ કહેવાય છે ઇન્દ્રિયોના અર્થ. આવા આ ઇન્દ્રિયોના વિષયોમાં યદા ન અનુસજ્જતે જ્યારે મનુષ્ય એમાં અનુસંગ પામતો નથી. આ અનુસંગ શબ્દ અહીંયા સમજવાનો છે. ઇન્દ્રિય જે છે
ઇન્દ્રિયનો વિષયની સાથે સંગ થાય છે. સંગ એટલે સંબંધ. આંખ છે તો કંઈ ને કંઈ તો દેખાવાનું જ છે, કાન છે તો કંઈ સંભળાવાનું છે, કંઈ ને કંઈ સ્પર્શ થવાનો છે, રસ પણ આવવાનો છે. તો ઇન્દ્રિયનો વિષયોની સાથે સંગ થાય છે. ભગવાન કહે છે ત્યાં સુધી કંઈ વાંધો નહીં, પરંતુ એ જ વિષયોની સાથે મનનો અનુસંગ થાય છે. મન જે છે એ વિષયની સાથે અનુસંગ પામે છે. અનુસંગનો અર્થ છે સંગની પાછળનો સંગ. તો ઇન્દ્રિયનો એની સાથે સંબંધ થયો અને પછી એની સાથે કોણ જોડાઈ જાય છે? મન જોડાઈ જાય છે. તો આંખ છે એ તો રૂપનું ભાન કરાવવાની છે. ઇન્દ્રિયો છે, શરીર છે, ઇન્દ્રિયો છે. તમે જગતમાં જીવો છો તો વિષયો સાથે સંપર્ક સંબંધ તો થવાનો છે. ક્યાં સુધી તમે આંખો બંધ કરીને બેસા રહી શકો? કે ક્યાં સુધી કાનમાં પૂંભળા નાખીને બેસી શકો? કંઈ ને કંઈ તો સંગ થવાનો જ છે. અને જીવન નિર્વાહને અર્થે કંઈ ને કંઈ ભોજન પણ ગ્રહણ કરવું જ પડશે. તો સ્વાદેન્દ્રિય જે છે એમાં રસનો સ્વાદ આવવાનો જ છે. તો ઇન્દ્રિયો સાથે વિષયોનો આ જે સહજ સંપર્ક જે છે એને ટાળી શકાતો નથી. ઇન્દ્રિયોનો વિષયની સાથે સંગ થાય. પણ ભગવાન અહીંયા વાત કરે છે ન અનુસજ્જતે, જ્યારે એ અનુસંગ પામતો નથી. એનો અર્થ એ વિષયને માટે એ મનથી ઝંખના કરતો નથી. મન એની પાછળ ભાગતું નથી. ભોજન મળ્યું, ભોજન કર્યું, રસનું ભાન જરૂર થાય છે. સ્વાદિષ્ટ ભોજન છે તો સરસ સ્વાદનું ભાન થાય, એનો વાંધો નહીં. પણ બીજે દિવસે ફરી મન શું યાદ કરે? આવું મળ્યું તું, બહુ સરસ હતું. હવે આપણા ઘરમાં એ બનવું જોઈએ. જેવું હોટલમાં બન્યું એવું હવે ઘરમાં બનવું જોઈએ. ફરી એ ખાવાની ઈચ્છા. તો એક બાળક છે એવું કહેતો કે મમ્મી આજ તો મને બટાકાવાળાની ભૂખ લાગી છે. ભૂખ તો બધાને લાગે, સમજી શકાય કે ભૂખ લાગે છે. પણ કે શેની ભૂખ લાગી છે? આજ બટાકાવાળાની ભૂખ છે, આજે તો ભાજી પાવની ભૂખ લાગી છે, પાણીપુરીની ભૂખ લાગી છે. તો આને કહેવાય અનુસંગ. બરાબર ને? બાળક હોય એ બિચારું બોલી નાખે અને મોટા હોય એ બોલે નહીં, બાકી એને જુદી જુદી ભૂખ લાગતી જ હોય છે. એ થોડા સાચવી લે કે ભાઈ આવું બોલીએ તો આપણે ખુલ્લા થઈ જઈએ. એ વધારે કંઈક થોડો બીજો રસ્તો કાઢીને કે સારી ઢબથી કે, નહીં તો ઘરમાં કે તું પેલું બહુ સરસ બનાવે છે કે આટલું કે એટલે બેન ફૂલાઈ જાય ને એને મળી જાય. હે ને? હકીકતમાં શું હોય? એને એ ભૂખ લાગેલી છે, કંઈક વિશેષ ભૂખ લાગેલી છે. એને ખબર છે કે પ્રશંસા કરવાથી બની જશે. તો આપણે જુદી રીતે વ્યક્ત કરીએ ને બાળક છે બિચારું સીધે સીધું કહી દે કે આજ તો આની ભૂખ લાગી છે. એનો અર્થ શું? એ મળશે તો મારી ભૂખ ભાંગશે, નહીં તો એવી ને એવી ચાલુ રહેશે. ભલે હું બીજું બધું ખાઈ લઉં, પરંતુ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પાણીપુરી મને મળવી જોઈએ, ત્યારે જે ભૂખ મારી દૂર થાય. તો આવું થાય તો એને કહેવાય અનુસંગ. જીવન નિર્વાહને અર્થે જેટલે પણ વિષયોનું ગ્રહણ અનિવાર્ય છે, કરવું પડે. તો ઇન્દ્રિયો વિષયના સંગમાં આવવાની છે. પરંતુ મન જ્યારે પરાધીન બની જાય, મન વારંવાર એની ઈચ્છા, એની ચાહના કરતું રહે, તો એને કહેવાય મનનો અનુસંગ થયો. ઇન્દ્રિયોનો સંગ થાય, મનનો અનુસંગ થાય છે.
અને જીવનમાં જે વિષય પ્રાપ્ત થાય છે અહીંયા પણ સમજવાનું છે કે જે વિષય પ્રાપ્ત થાય છે એ મોટા ભાગના પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે. વિષયોની પ્રાપ્તિ પ્રારબ્ધી થાય છે, પરંતુ એને ભોગવવા કે ન ભોગવવા એ મારી ઈચ્છા પર આધારિત છે. અથવા તો કેટલું ભોગવવું, કેટલું ગ્રહણ કરવું, કેટલું છોડી દેવું એ મારી ઈચ્છા પર આધાર રાખે છે, મારા હાથની વાત છે. મોટે ભાગે અહીંયા સાધકો કે માણસ થાપ ખાઈ જતો હોય છે. એ આવે અને ભોગવવા લાગે અને પછી શું કે મારી તો ઈચ્છા નહોતી, મારે તો જોઈતું નહોતું, પણ હવે આવી ગયું એટલે પછી શું કરવું કે. તો એ આવી ગયું એટલે શું કરવું, આવી ગયું એટલે એનો ભોગ કરી લેવો એવું કોઈ અનિવાર્ય નથી. એ મારા હાથની વાત છે. એટલા માટે સંગ જે છે એ પ્રારબ્ધ જનિત છે. આનું સંગ જે છે એની પાછળ મારી કામના છે, મનની કોઈ કામના છે, ચાહ છે, જેના પરિણામે અનુસંગ થયા કરે છે. ભગવાન કહેશે કે જ્યારે આ પ્રમાણે ઇન્દ્રિયોના વિષયોમાં ન અનુસજ્જતે. ભગવાન બહુ આમ તો સીધા સાદા શબ્દ વાપરે છે, પણ આ બહુ મોટી ક્વોલિફિકેશન છે, બહુ કઠિન છે. મનને એમાંથી મુક્ત રાખવું એ કોઈ એટલી આસાન વસ્તુ નથી. મોટે ભાગે મનુષ્ય વિષયની પાછળ જ દોડી રહેલો છે. એના સર્વ પ્રયત્નો જે છે એ શેના માટે છે? એ ધન માટે દોડે છે, ધન માટે મહેનત કરે છે, પણ ધન એને ધનને અર્થે થોડું પ્રિય છે. ધન શા માટે પ્રિય છે? એ ધનથી આ વિષયો પ્રાપ્ત થાય છે અને વિષય ભોગવી અને હું સુખ મેળવું છું. તો આ રીતે વિષયના માટે એ દોડી રહેલો છે. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે. એ જે કંઈ પણ કરી રહેલો છે શેના માટે છે? ભોગાય. કુર્વતે કર્મ ભોગાય. વિષય ભોગને અર્થે કર્મ કરે છે, મહેનત કરે છે. તો મહેનત કરે છે, ધન કમાય, જેથી કરીને વિષય એને પ્રાપ્ત થાય. અને ભોગ શા માટે કરે છે? જેથી કરીને ધન કમાઈ શકે. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે. એ કર્મ કરે છે શા માટે? જેથી ભોગ કરી શકે. ભોગ કરે છે શા માટે? જેથી કર્મ કરી શકે. એ ધન કમાય છે કારણ કે આજે ખાવાનું મળે. એ આજે ખાય છે શું કરવા? કાલ ઉઠીને પાછી નોકરી પર જવાનું છે, ધન કમાવા માટે જવાનું છે. કુર્વતે કર્મ ભોગાય. એ કર્મ ભોગને અર્થે કરે છે. કર્મ કર્તુમ ચ ભુંજતે. અને ફરી ભોગ શેના માટે કરે છે? જેથી કરીને કર્મ કરી શકે. તો કર્મ ભોગ, કર્મ ભોગ, કર્મ ભોગ, આ સાયકલ સતત ચાલ્યા કરે છે. અહીંયા ભગવાન કહેશે કે માત્ર ભોગને અર્થે જો તું કરતો રહે તો હજુ તું યોગારૂઢ થવા યોગ્ય થયો નથી. પરંતુ ભગવાન કહેશે જીવનને અર્થે, નિર્વાહને અર્થે જે પણ પ્રાપ્ત થાય એનાથી તું જ્યારે ચલાવતા શીખી જા તો ત્યારે ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત થશે. નહીં તો ધ્યાન કાલે પણ પાણીપુરી દેખાશે કે હજુ એની ભૂખ ભાંગી નથી, તો ધ્યાન પણ એનું જ થવાનું. તો એવી રીતે આત્મધ્યાન કરવું સંભવ નથી. ક્યાંક પણ અનુસંગ થયો, મન ક્યાંક જોડાઈ ગયું, મન ક્યાંક અટકી ગયું, તો મન પછી એનું જ ચિંતન કરવાનું છે. અને જ્યારે પણ શાંતિથી બેસો, મન તરત જ એ જ ચાલુ કરી દેવાનું છે. પછી એ કોઈ આ ભોજન આદિ હોય કે પછી કોઈ વ્યક્તિનો સંગ હોય, ગમે તે, એમાં ને એમાં મન ફરી પાછું પહોંચી જાય છે.
તો જ્યાં પણ અનુસંગ હોય ત્યાં મન અટવાતું રહેશે. તો એમાંથી મનને કાઢવું પડે. માટે ભગવાન કહેશે ન અનુસજ્જતે. તો મન આવી અનેક જગ્યાએ અટવાઈ જાય છે. જેમ અનેક વખત હું કહેતી હોઉં છું કે આપણે જ્યારે જાળી ઝાખરામાંથી જતા હોઈએ અને આપણું વસ્ત્ર કાંટામાં ભરાઈ જાય તો શું કરવું પડે? પહેલા વસ્ત્ર કાઢવું પડે, પછી આપણે આગળ જઈ શકીએ. તો એવી રીતે આ જે વિષયાદિ જે છે એ આ મનરૂપી વસ્ત્ર માટે કાંટા છે. ક્યાંક ને ક્યાંક મન લાગી જાય છે અને ત્યાં જ્યાં મન લાગેલું હોય તો એ મન આગળ વધી અને ધ્યાનમાં ચૂપચાપ બેસી શકતું નથી. તો ત્યાંથી પહેલા એને કાઢવું પડે. કાંટામાંથી, વિષયરૂપી કાંટામાંથી, વ્યક્તિમાંથી એને ઉપર ઉઠાવવું પડે. એને જ ભગવાન અહીંયા કહેશે યદા ન અનુસજ્જતે. મન જ્યારે આ પ્રમાણે અનુસંગ પામતું નથી. એટલા માટે મહાપુરુષો કહેતા હોય છે કે જીવનમાં આ અભ્યાસ, એક પ્રકારની આ ટેવ પાડવી જોઈએ કે મને જે મળે એનાથી હું ચલાવી શકું. વચ્ચે વચ્ચે આ પ્રમાણે જીવનમાં આ આદત પાડવી જોઈએ. ભલે આપણે ઈચ્છા કરીએ, ઈચ્છાથી ઘણું બધું પ્રાપ્ત કરીએ, વાંધો નહીં. ગૃહસ્થ છો, તમને અધિકાર છે ઈચ્છા કરવાનો, ઈચ્છા પૂર્તિ કરવાનો. પરંતુ વચ્ચે વચ્ચે આ પ્રમાણે આદત પાડવી જોઈએ. ઈચ્છા રાખું, પ્રયત્ન કરું અને કદાચ પ્રયત્ન પછી પણ પ્રાપ્ત ન થયું તો ત્યારે જે પણ છે એનાથી ચલાવી લેતા આવડવું જોઈએ. તો અન્ન, ભોજન, વસ્ત્ર, ગૃહ આ બધું કેવું હોય કે હું એને ચલાવી શકું, જેથી કરીને મારું મન એમાં અટવાયેલું ના રહે. નહીં તો શું થાય કે આ નાના નાના એવા વિષયો જે છે એ આપણને વિક્ષિપ્ત કરતા રહે. સવારની ચા આપણો આખો દિવસ બગાડી શકે. બરાબર ચા ન મળી તો કે આજ તો ચા ઉગી નહીં. એ ચા ઉગી નહીં એ શું વળી? ચા ઉગી નહીં એનો અર્થ આ ચા જામી નહીં અને પરિણામે આ દિવસ બરાબર ગયો નહીં, શરૂઆત જ સરખી નહીં થઈ. એનો અર્થ શું કે આપણા દિવસનો આધાર કોના ઉપર છે? આટલી ચા ઉપર. તો ચા તો બરાબર છે, ચા પીવામાં વાંધો નહીં, પરંતુ આવા જ પ્રકારની જોઈએ ને આ જ જોઈએ ને એમાં આવા જ મસાલા જોઈએ ને આટલી જ ગળી જોઈએ ને આટલી જ સ્ટ્રોંગ જોઈએ ને આટલી માઇલ્ડ જોઈએ ને એ જે બધું જે છે એ મને પરેશાન કરનારું છે. ચા પીવામાં વાંધો નહીં, જે આવે તે પી લો, એનાથી સંતોષ માનો. વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. વિધિવશાત પ્રારબ્ધવશ જે પ્રાપ્ત થાય છે. ચા હંમેશા એક સરખી ના બને, ક્યારેક બગડી પણ જાય અને બગડી ગઈ તો ત્યારે આપણે ના બગડી જઈએ એ માત્ર જોવાનું. નહીં તો ચા બગડે ને આપણને સાથે બગાડે તો વધારે બલવાન કોણ? આપણા કરતા પણ શક્તિશાળી બળવાન ચા થઈ અને આપણે એના દાસ, સાવ નોકર, સેવક કે આપણને નચાવે. તો સરસ બને વાંધો નહીં, માણીને પીઓ, પણ ક્યારેક સરખું ના ઉતર્યું તો એને પણ સ્વીકારી લેતા આવડવું જોઈએ. એવું કહેવાય છે રાગ રસોઈ પાઘડી કભી કભી બની જાય. આ રાગ જ્યારે શાસ્ત્રીય રાગ છે ને એ ક્યારેક જ સરખો નીકળે, નહીં તો કંઈક ને કંઈક અપશ્રુતિ આદિ થયા કરે. રાગ રસોઈ પણ ક્યારેક સરખી બની જાય, નહીં તો કંઈક કંઈક તો એમાં થયા કરે. અને એવી રીતે પાઘડી, જે પાઘડી બાંધતા હોય ને એને પૂછવાનું કેટલી બધી મહેનત કરે, એ બરાબર આમ વડ દેખાવા જોઈએ, એકની ઉપર એક, એકની ઉપર એક. એ સરસ પાઘડી ક્યારેક જ બને. રાગ રસોઈ પાઘડી કભી કભી બની જાય. અને જે આવું હોય ને એમાં આપણે રોજ અપેક્ષા રાખીએ કે ના એ ક્લાસ 1 થવું જોઈએ, તો એ હંમેશા થાય નહીં અને પરિણામે આપણે હેરાન થતા રહીએ. જરૂર આના પરિણામે જીવનમાં કોઈ આપણે લૂઝનેસ ચલાવી લઈએ એવું પણ ના હોય કે આવું સાંભળી અને આપણે જીવનમાં લગર વગર રહીએ, અવ્યવસ્થિત રહીએ, એવું કહેવાનું તાત્પર્ય નથી.
જીવનમાં વ્યવસ્થિતતા હોય, બરાબર સર્વ પ્રકારની ડિસિપ્લિન હોય, બધું જ હોવું જોઈએ. પરંતુ જ્યારે સંભવ ન હોય તો મને ચલાવી લેતા આવડવું જોઈએ. હું ઇસ્ત્રીવાળા કપડાં પહેરું, બહુ સરસ વ્યવસ્થિત રહેવું જોઈએ. પણ ક્યારેક ઇસ્ત્રી ના થઈ તો એના વગર પણ મને પ્રેમથી પહેરતા આવડવું જોઈએ. તો દરેકમાં જરૂર હું સારામાં સારું કરવા માટે પ્રયત્ન કરું. વૈરાગ્યનો અર્થ નથી કે અવ્યવસ્થિત રહેવું, ગંદા રહેવું, લઘર વઘર રહેવું, કંઈ ઠેકાણા ના હોય, કપડાના ઠેકાણા નહીં, વાળના ઠેકાણા નહીં, વસ્તુઓ બધી અસ્તવ્યસ્ત ઉડતી હોય, એને આપણે વૈરાગ્ય ગણી લઈએ તો એ મહામૂર્ખામી છે. બલકી એ બહારની આવી અવ્યવસ્થિતતા જે છે એ શું બતાવે છે? મારું મન પણ અવ્યવસ્થિત છે. તો બહાર વ્યવસ્થિતતા હોવી જોઈએ, પરંતુ એ વ્યવસ્થિતતા કે એ બધા વિષય જે છે એનો હું ગુલામ ન બની જાઉં. ક્યારેક સંજોગો વસાત અવ્યવસ્થામાં મારે રહેવું પડે તો એ રહેતા આવડવું જોઈએ. મારું ઘર હું ચોખ્ખું રાખું, પથારી ચોખ્ખી રાખું અને ચોખ્ખી પથારીમાં હું રોજ સૂઉં. પરંતુ ક્યારેક એવી સ્થિતિ આવી અને ટ્રેનના ડબ્બામાં ટોયલેટ પાસે ન્યૂઝપેપર પાથરીને સૂવું પડ્યું, તો ત્યાં પણ મસ્ત ઊંઘ આવવી જોઈએ. ત્યાં વિચાર કરવો જોઈએ કે કેવી સરસ ગંધ આવે છે, અને એનાથી કેવો સરસ નશો ચડે છે. આવી રીતે પ્રેમથી ત્યાં પણ ઊંઘી જવાનું હોય. આવું એટલા માટે અમે ઘણી વખત આવી રીતે સૂતેલા છે, આ અનુભવ છે. ટ્રેનમાં મુસાફરી કરીએ, ભીડ હોય, જગ્યા મળે નહીં, છેલ્લી ઘડીએ ટિકિટ લીધેલી હોય તો ક્યાં જગ્યા મળે? ટોયલેટ પાસે જ જગ્યા મળે. કેટલા બધા પાટા લાગે ને લાતો લાગે ને બધું લાગે, પણ એવી સરસ ઊંઘ આવતી હોય, આપણને લાગે કે આ તો ઝૂલતા ઝૂલતા બહુ સરસ ઊંઘ આવે છે ને. ટ્રેનની એક ગતિ હોય ને, હવે એવી ઝૂલા આપણને ક્યાં ઝૂલાવે? ઘોડીઓ યાદ આવી જાય. નાના હતા ત્યારે ઘોડિયામાં બેસતા હતા, વગર ઘોડીએ ટ્રેનમાં નીચે સૂતા હોઈએ તો આ રીતે આમ થવા મળે. જોવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પોતાના મનને ખુશ, પ્રસન્ન રાખી શકીએ, ફરિયાદોથી મુક્ત રાખી શકીએ. અને એવું ફરિયાદોથી મુક્ત મન જે છે એ જ ધ્યાન માટે યોગ્યતા ધારણ કરે છે. અત્યંત દુરાગ્રહ મને હંમેશા પરેશાન કરે. અને દુરાગ્રહ, વિષયો માટેનો દુરાગ્રહ અમુક પ્રકારે જ હોવું જોઈએ, અમુક પ્રકારે જ મને સુખ થાય, નહીં તો હું વિક્ષિપ્ત થઈ જાઉં. આ બધો અનુસંગ છે. જીવનમાં દરેક દિવસો એક સરખા હોતા નથી. 365 દિવસ એક સરખા હોતા નથી. એટલા માટે મનુષ્યએ એમાં એડજસ્ટ થતા શીખવું પડે. અને એડજસ્ટ ત્યારે જ થઈ શકાય જ્યારે મનમાં આવા અનુસંગ રહેલા ના હોય. એટલા માટે ભક્તો કે કોઈ દિન ગાડી ને કોઈ દિન શું છે, કોઈ દિન ગાડી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી. ક્યારેક ગાડી મળે ખરી, નાય મળે, ક્યારેક 11 નંબર ચલાવવું પડે. તો એ પણ 11 નંબર એટલે હે ને 11 નંબરની બસ એટલે પગે ચાલીને જવું, 11 નંબર કહેવાય ને. તો ક્યારેક એ પણ ચલાવી લેવી પડે. તો ગાડી પણ મળે અને ના પણ મળે. હંમેશા બસ મળે એવું જરૂરી નથી. બસ ચૂકાઈ પણ જાય. તો ચૂકાઈ જાય ત્યારે પણ હસતા આવડવું જોઈએ. મળી જાય ત્યારે પણ આપણે હસીએ. ચૂકાઈ ગઈ ત્યારે પણ હસીએ કે એ ગઈ. આપણે માથું પકડીએ તો એ જવાની જ છે, અને આપણે એને પ્રેમથી વિદાય આપીએ કે સારું, મને લીધા વગર ગઈ, કઈ વાંધો નહીં, આવજે, તો એ જવાની જ છે. તો આ રીતે મનને સંભાળતા જે શીખે એ શેના આધારે શીખે છે? આ પ્રકારનો વિષય પ્રત્યે વૈરાગ્ય જીવનમાં જે પ્રાપ્ત થાય એને સ્વીકારવા માટેની તૈયારી
આ વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય મને સ્વીકાર બુદ્ધિ આપે છે. તો યદા ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, જ્યારે મન વિષયોમાં ભાગતું નથી. જ્યારે હું ધ્યાન કરવા બેસું તો મારું મન મારા કયામાં હોય. હું એને જ્યાં લગાવવા ઈચ્છું ત્યાં હું એને લગાવી શકું. એની પાસેથી હું જે પ્રમાણે કામ લેવા ઈચ્છું એ પ્રમાણેનું કામ લઈ શકું. એ સ્વયં રૂપ રસ ગંધમાં કુદાકુદ ના કરે. અંદરથી એ પોતે પોતાની ડિમાન્ડ ના કર્યા કરે, પરંતુ હું જે એને કહું એ સાંભળે તો એને કહેવાય છે કે મનમાં કોઈ અનુસંગ નથી. તો યદા ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે. બીજી વાત ભગવાન દર્શાવે છે, યદા કર્મસુ ન અનુસજ્જતે. જ્યારે કર્મમાં એ અનુસંગ પામતો નથી. જેવી રીતે વિષય પ્રત્યે મનુષ્યને આસક્તિ હોય છે, એવી જ રીતે કર્માસક્તિ પણ હોય છે. કર્મ પ્રત્યે આસક્તિ હોય છે. કર્માસક્તિનો અર્થ છે કંઈક ને કંઈક કરતો રહું, કર્યા વગર મારાથી નહીં બેસાય. કંઈક ને કંઈક કરતા રહેવું હોય તો ધ્યાન થઈ શકે નહીં. ધ્યાનનો અર્થ છે જ્યાં સર્વ પ્રયત્નોને છોડવાના છે. તો પૂર્વનો અભ્યાસ કે પૂર્વની આદત જે છે એ જો મારા ઉપર હાવી થઈ જાય તો એને કહેવાય છે કર્મ પ્રત્યેની આસક્તિ. હું જે કરતો તો એ હંમેશા કરતો જ રહું, નિવૃત્ત થવાની ઈચ્છા ના થાય. પહેલા પણ મેં કહેલું હતું કે ઘણી વખત મનુષ્યનું મન શુદ્ધ હોય, રાગ દ્વેષ ક્ષીણ થયેલા હોય, વિષયોમાં ક્યાંય અનુસંગ ન હોય, છતાં પણ એને શાંતિથી બેસવું ફાવે નહીં. એ કે મને કંઈક ને કંઈક કરવા જોઈએ, શાંતિથી મારાથી બેસાય નહીં. વક્તાથી બોલ્યા વગર રહેવાય નહીં, લેખકથી લખ્યા વગર રહેવાય નહીં, હે ને, મજૂરથી મજૂરી કર્યા વગર રહેવાય નહીં. કંઈક ને કંઈક તો મારે કરવું જ જોઈએ. જો મને એવો અવકાશ આપવામાં આવે કે હવે તમારે કંઈક કરવાનું નથી તો હું હેરાન થઈ જાઉં. એમ થાય કે આ શું થઈ ગયું, હવે જીવનમાં કંઈ રહ્યું નહીં. તો એ શું બતાવે છે? એ હજુ અનધિકારીત્વ બતાવે છે. એ કર્મ પ્રત્યેની આસક્તિ છે. કંઈક ને કંઈક મને કરવા દો, કર્યા વગર તો બેસાય નહીં. એટલે આપણે જાણીએ છીએ મનુષ્ય પાસે ઘણો બધો સમય છે. એવું નથી કે સમય નથી, પણ એનો સમય બધો ક્યાં જાય છે? કંઈક ને કંઈક કરતા રહેવું. એ કંઈ ને કંઈક કરી અને સમયને વ્યતીત કરવા માંગે છે. જીવનમાં ઘણા બધા વ્યર્થ વ્યવહારો એ કરે છે જેને ટાળી શકાય, પણ છતાં પણ એ ટાળતો નથી. એ સમયનો એ પોતે શાંતિથી બેસી અને ઉપયોગ કરવા માંગતો નથી. તો કર્મ પ્રત્યેની આ આસક્તિ, કંઈ ને કંઈક કરતો જ રહું. મને સમય મળ્યો, એકાંત મળ્યો, કંઈક પુસ્તક વાંચી લઉં, રેડિયો સાંભળી લઉં, ભજન સાંભળી લઉં, ગીત સાંભળી લઉં, અને કંઈ નહીં તો ફોન કરું કોઈને, હે ને, મારું તો જાય, સામેવાળાને પણ પકડું કે ભાઈ મારી જોડે વાત કર. તો કંઈ ને કંઈ હું કર્યા કરું. અને નહીં તો કે હવે કંઈ નથી, ચલો બહાર એક ચક્કર મારી આવું, લટાર મારી આવું. તો લટાર મારવામાં એ સમય કાઢે છે. તો કંઈક ને કંઈક કરવાનો અંદરથી એક પ્રકારનો ઉભરો બની રહેશે. એ ઉભરા આવ્યા જ કરે છે. હવે આ કરી નાખું, પેલું કરી નાખું, પેલું કરું, આમ કરું, તેમ કરું. તો એવી રીતે જ્યારે અનેક પ્રકારે કર્મોનો સંકલ્પ થાય, કર્મ કરવા માટેની જે આસક્તિ જે છે એ મનુષ્યને ધ્યાનમાં બેસવા દેતી નથી. ભગવાન કહે છે એટલા માટે જ હું કહું છું કે પહેલા
કર્મ કર, ધરાઈને કર્મ કર, કર્મયોગ ભાવનાથી કર્મ કર, ના નથી. ગળા સુધી ધરાઈને કર, જ્યાં સુધી તને સંતોષ ના થાય તું કર, કરવાની ના નથી. પરંતુ કર્મ કરવાના ઉભરા પણ આવતા હોય અને બીજી બાજુથી પોતાને ધ્યાની જ્ઞાની મનાવે તો એ યોગ્ય ના કહેવાય. દંભ જીવનમાં યોગ્ય ના કહેવાય. ભગવાન કહેશે, ખરેખર જ્યારે તારું મન શાંત થાય, શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિ તદા યોગમ વાપ્સ્યસી. ભગવાન બીજા અધ્યાયમાં કહી ચૂક્યા છે, જ્યારે તારી બુદ્ધિ નિશ્ચલ થશે ત્યારે એ સમાધિ માટે યોગ્ય બનશે, અચલ બનશે. તો ન કર્મસુ અનુસજ્જતે. અહીંયા પણ અનુસંગ જોવાનો છે. જે પણ કર્તવ્ય છે, જવાબદારી છે, એને નિભાવવામાં પાછા પડવાનું નથી. ત્યાં એવું કહેવાનું નથી કે મારે તો ધ્યાન કરવું છે, આજે હું રસોઈ નહીં બનાવું. એવું કરવાથી એ ધ્યાન માટેની યોગ્યતા આવી ગઈ એવું નથી. અથવા તો આજે ધ્યાન કરવું છે, આજે ઓફિસમાં કામ નહીં કરું, અને ઓફિસમાં ટેબલ પર ચડીને બેસી ગયા કે હું તો ધ્યાન લગાવીશ, કે હવે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. તો એવી રીતે કહેતા નથી. પણ કર્મની આસક્તિ, જવાબદારી તો નિભાવવાની છે, કર્તવ્ય નિભાવવાના છે. પણ કર્તવ્ય નિભાવ્યા પછી જે સમય અવશિષ્ટ રહેશે, બાકી રહેશે, એને ફરી હું કર્મથી જ ભરતો રહું, એનો હું ઉપયોગ ન કરું, તો એને કર્મ માટેનો અનુસંગ કહેવાય. મન કંઈ ને કંઈક કરવા જ ઈચ્છે છે. એટલા માટે એ શાંતિથી બેસી શકતો નથી. બગીચામાં બેઠો હોય તો ઘાસ કાપ્યા કરે, કંઈ ને કંઈ તણખલા કાપ્યા કરે. રસ્તામાં જાય તો ઝાડની ડાળીઓ પણ ખેંચતો જાય, પાંદડા ખેંચતો જાય. કંઈ નહીં તો પથરા એક બાજુ પગેથી મારતો જાય, આમ ઉડાડતો જાય, આમ ઉડાડતો જાય. કેમ? કંઈક તો કરવું જ છે, તો આ કરું, કારણ કે બીજું કંઈ મળતું નથી. અને બેસવાનું કહેવામાં આવે તો કાં તો પગ હલાવ્યા કરે, કાં હાથ હલાવ્યા કરે. કંઈક ને કંઈક તો થતું રહેવું જોઈએ. અહીંયા પણ ઘણી વાર બેઠા હોય તો એ અચાનક પેલો આમ બોલપેન ટક 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 કરવા માંડે. એને ખબર પણ ના હોય કે કરે, અવાજ આવે ને સામું જોઈએ ત્યારે લાગે કે હા કંઈક ખોટું થાય છે. તો કરવાની એટલી આદત પડેલી છે. નહીં તો હાથમાં કિચેન હોય તો એ ટક 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 હલાવ્યા કરે, રમાડ્યા કરે. રૂમાલ હોય તો રૂમાલને વાળ્યા કરે. કંઈક થવું જોઈએ, બસ કંઈક ને કંઈક કર્મ થતું રહેવું જોઈએ. અને આવી જ્યારે આદત હોય તો પછી સ્થિર આસનમાં બેસી અને ધ્યાન ક્યાંથી થાય? તો ભગવાન કહેશે, એ જે કર્માશક્તિ છે, કંઈ ને કંઈ કરતા રહેવાનો મનમાં જે જોર છે, આવેશ જે છે, એ જ્યારે ઓછું થાય તું શાંતિથી બેસી શકે ત્યારે તું યોગારૂઢ થવા માટે યોગ્ય થયો કહેવાય. તો આ બીજી કન્ડિશન ભગવાને દર્શાવી. ત્રીજી વાત ભગવાન કરે છે, સર્વ સંકલ્પ સંન્યાસી. ભગવાન કહેશે, સંભવ છે કે તું બહારથી શાંત થઈને બેસી ગયો હો, પણ અંદર મનમાં અનેક પ્રકારના સંકલ્પો બનતા રહેતા હોય, તો એ પણ ધ્યાન માટે યોગ્યતા નથી. ઘણી વખત ઇન્દ્રિયો વિષય પ્રત્યે ન ભાગતી હોય, અથવા તો હવે ઇન્દ્રિયોનું સામર્થ્ય પણ રહ્યું નથી ભાગવા માટેનું, અવસ્થા એવી છે. ભાગમભાગ કરવા માટેની પણ તેવડ રહેલી નથી. પણ આ બધી તેવડ ગયા છતાં પણ મન તો અંદર શું કરે છે? કુદાકુદ કરે છે. અનેક પ્રકારના સંકલ્પો એ કરતું રહેશે. તો આવી રીતે સંકલ્પો સહિતનું મન ધ્યાનસ્થ થઈ શકતું નથી. તો જે સમયે ધ્યાનમાં બેસવું હોય ત્યારે સર્વ સંકલ્પોને છોડવા પડે છે. કમસે કમ એટલા સમય માટે તો છોડવા જ પડે. એટલે શીખવવામાં આવે કે ધ્યાન પહેલા મનને સજેશન આપો
એને કહો કે આ અડધો કલાક તારે બીજું કંઈ કામ કરવાનું નથી, બીજે ક્યાંય જવાની જરૂર નથી, કંઈ વિચારવાની જરૂર નથી. આ અડધો કલાક એ શેના માટે છે? ધ્યાન માટે છે, આત્મચિંતન માટે છે. અત્યારે બીજા કોઈ સંકલ્પ નહીં. ત્યારે સંકલ્પ આવે કે પેલાને પેલું કંઈક કહેવાનું છે તો મનને કહેવાનું અત્યારે નહીં, પછી કહેવાથી ચાલશે. તો આ રીતે જે સર્વ સંકલ્પ જે છે એ સંકલ્પને છોડવા પડે છે. માટે ત્રીજી શરત ભગવાને કહી, સર્વ સંકલ્પ સંન્યાસી. જ્યારે આ સંકલ્પનો તું સંન્યાસી બને, બહારથી ભલે તું સંન્યાસી ના બને, પરંતુ કેવો સંન્યાસી? સંકલ્પ સંન્યાસી, સંકલ્પોનો ત્યાગ કરનારો, સંકલ્પનો સંન્યાસ કરનારો તું બને. જ્યારે તારા સંકલ્પોને તું નિયંત્રિત કરી શકે, એને છોડી શકે, તદા યોગારૂઢ ઉચ્યતે, ત્યારે તું યોગ પર આરૂઢ થનારો કે થવાની યોગ્યતા વાળો તું કહેવાય. તો ભગવાન કૃષ્ણએ આ 3 શરત દર્શાવી. આ 3 બાબત આવે ત્યારે તું ધ્યાન યોગ માટે યોગ્ય થયો કહેવાય. આપણે જોઈએ છીએ ભગવાન ક્યારની આ વાત કરી રહેલા છે. ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે, આ યોગ્યતા પ્રાપ્તિ માટેની વાત કરી રહેલા છે. સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે આ બધું કરીને અંતે મારે શું મેળવવાનું છે? શા માટે હું કર્મયોગ કરું? શા માટે હું ઈશ્વરને બધું અર્પણ કરું? શા માટે જીવનમાં ભક્તિને સ્થાન આપું? શા માટે હું નિવૃત્તિ ધારણ કરું? શમ, સમાહિતતાને, શાંતિને, ઉપરામતાને ધારણ કરું? શેના માટે વૈરાગ્ય? શેના માટે કર્માશક્તિનો ત્યાગ? શા માટે સંકલ્પોનો ત્યાગ? આ બધું જે ભગવાને દર્શાવ્યું શેના માટે? એ બધું કરીને મારે શું મેળવવાનું છે? તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. ઉત્તરેતાત્મનાત્માનમ નાત્માનમવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ આ બધું કરી અને ભગવાન કહેશે આત્માનમ ઉદ્ધરેત. આ બધું શેના માટે કરવાનું છે? આત્માનો, પોતાનો ઉદ્ધાર કરવા માટે. અને ઉદ્ધાર કોનો કરવાનો હોય? જે પડેલો હોય. બરાબર? ઉદ્ધાર શબ્દ જે છે, ઉદ્ધારણમ, હરણમ, ઉપર ઉઠાવવું. ઉપર કોને ઉઠાવવો પડે? જે નીચે પડેલો હોય. તો અહીંયા કહેશે આત્માનમ ઉદ્ધરેત. આ બધું શેના માટે કરવાનું છે? આત્માના ઉદ્ધાર માટે, પોતાના ઉદ્ધાર માટે. અને ઉદ્ધાર કરવાનો છે તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે હું ક્યાં પડેલો છું? ક્યાંક પડેલો હોઉં તો જ ઉઠાવવાનો હોય. તેનો ઉત્તર અપાય છે સંસાર સાગરાત ઉદ્ધરેત. સંસાર સાગરથી ઉદ્ધરણ. અને સંસાર સાગર એટલે શું? સંસાર સાગરનો અર્થ છે દુઃખ, લાચારી,
ઉદ્વેગ, વિહ્વળતા, શોક, મોહ, ફરી ફરીને જન્મ, ફરી ફરીને મૃત્યુ, કર્મ ભોગ, કર્મ ભોગ, કર્મ ભોગ, આ બધું સંસાર છે. અને આ બધું કેવું છે તો કે એના માટે હું લાચાર છું, જ્યાં મારું કંઈ ચાલતું નથી, હું પરાધીન છું. તો આવી પરાધીનતા, લાચારી એ જ સંસાર છે. અને એવા સંસારમાંથી ઉદ્ધાર ભગવાન કહે છે આત્માનમ ઉદ્ધરેત. પોતાનો તું ઉદ્ધાર કર. સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે જ્યારે ઉદ્ધાર કરવાનો છે તો કેવી રીતે કરવાનો? કોઈ કરી આપશે કે જાતે કરવાનું? ભગવાન કહેશે આત્મના આત્માનમ ઉદ્ધરેત. તું પોતે જ પોતાનો ઉદ્ધાર કર. આત્મના પોતાના વડે જ, આત્માનમ પોતાને, ઉદ્ધરેત ઉપર ઉઠાવ. તો બહુ સરસ વાક્ય છે. આત્માનમ આત્મના ઉદ્ધરેત. પોતાના વડે જ પોતાનો ઉદ્ધાર કર. ન આત્માનમ અવસાદયેત. તારી પોતાની જાતને તું નીચી ના જોઈશ, હલકી ના જોઈશ. એને તું નીચે ના પાડતો. આત્મૈવ હિ આત્મનઃ બંધુઃ. આત્મા જ આત્માનો મિત્ર છે, આત્મા જ આત્માનો શત્રુ છે. અહીંયા આત્મા શબ્દનો અર્થ થાય છે મન. મન એવ આત્મનઃ બંધુઃ. મન જ પોતાનું મિત્ર છે અને મન જ પોતાનું શત્રુ છે. માટે તાત્પર્ય છે તારા મનને મિત્ર બનાવી તું પોતે જ પોતાનો ઉદ્ધાર કર. મિત્રરૂપ મન વડે તું તારો ઉદ્ધાર કર. મિત્રરૂપ મનનો સહારો લઈ તારો ઉદ્ધાર કર. સામાન્ય રીતે આપણે જોઈએ તો અધ્યાત્મ જગતમાં અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક એવું સમજે છે કે ઈશ્વર જ ઉદ્ધાર કરે છે. બીજા કેટલાક સમજે છે મારા ગુરુ જ મારો ઉદ્ધાર કરશે. ત્રીજા કેટલાક સમજે છે મારી પાસે બુદ્ધિ છે, હું શાસ્ત્રનો અભ્યાસ કરી લઈશ, એનાથી મારો ઉદ્ધાર થશે. તો આ જુદી જુદી ધારણાઓ, જુદી જુદી માન્યતાઓ છે. ઈશ્વર ઉદ્ધારક છે, ગુરુ ઉદ્ધારક છે, શાસ્ત્ર ઉદ્ધારક છે. કૃષ્ણ અહીંયા કહે છે તું પોતે જ તારો ઉદ્ધારક છે. તું પોતે જ તારો ઉદ્ધાર કરનાર છે. તો આ ચાર બાબત જે થઈ, આ ચારે બાબત વિચારણીય છે. ભગવાન જ્યારે કહેશે કે તું જ તારો ઉદ્ધાર કર, તો એવું કહીને ભગવાન ઈશ્વર, ગુરુ કે શાસ્ત્રનો નિષેધ કરતા નથી, પરંતુ એવું કહી અને ભગવાન ચોથાની અનિવાર્યતા દર્શાવે છે. તારે પોતે પણ મહેનત કરવી પડશે.
તો આ દરેક બાબત જે છે વિચારણીય છે. મારા ઉદ્ધારમાં ઈશ્વર કેટલું કરી શકે, ગુરુ કેટલી મદદ કરી શકે, શાસ્ત્ર કેટલી મદદ કરી શકે, અને મારા પક્ષે મારે પોતાએ શું કરવું પડે. તો આ ચારે બાબતો વિચારણીય છે, જેનો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय. 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 बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय. झूठ जटा में गंगा धारी. झूठ जटा में गंगा धारी. त्रिशूल धारी
गणपति महादेव की जय। श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। नमः पार्वती पतये।